ત્યારે વરસાદ રોકાયાના ચોથા દિવસે સુરતના અનેક માર્કેટોમાંથી હજુ પણ પાણી નથી ઓસર્યા। ચાલોરી કુબેરજી વર્લ્ડ માર્કેટમાં હજુ પણ દુકાનો આ વરસાદી પાણીમાં ગરકાવ છે। બેઝમેન્ટમાં આવેલી દુકાનો હજુ પણ પાણીમાં ગરકાવ। બેઝમેન્ટમાંથી પાણી કાઢવાની કામગીરી શરૂ કરાઈ છે। પૂરને કારણે સુરતના વેપારીઓને કરોડોનું નુકસાન થયું છે। मतलब ये सब ज़्यादातर हमारे जो सेठ है उन्होंने मतलब मशीनें मंगा के बाहर से पूरा ये पानी निकाला है। लेकिन हम जिस प्रकार से इतना बड़ा मार्केट है, 1000 दुकानें हैं, जितना हम टैक्स भरते उस हिसाब से हमको सुविधा मिली नहीं है। कम से कम 2 व्हीलर 4 व्हीलर ये सब मिलाई तो 200 गाड़ी ये है। कम से कम 70-80 पार्सल वालों के ऑटो हैं, उनमें पार्सल है 1000 से 1200 पार्सल, जिसकी उम्मीद 100 करोड़ 1 करोड़ से ज़्यादा तो पार्सल अंदर पड़े हैं, करोड़ों के पार्सल है। पूरा लाइट सिस्टम एसएमसी ने 8 तारीख को सहायता करनी थी, जिन्होंने अब पूरे मार्केटों का पानी निकल रहा है, तब उनके पास पंप पड़े हैं, उसमें पाइप नहीं है। એમને ત્યાં જઈને વિડીયો કોલ કરાવ્યું તો એ કહે કે એમ કે હવે બધા મશીન તો એમ કે બીજી છે એમ કે મેં કીધું કે તો સાહેબ આનું શું? તો એ લોકો અમને એમ કહે છે અધિકારી કે એ તમારું પ્રાઇવેટમાં આવે છે। તો ઠીક છે સાહેબ, પ્રાઇવેટમાં આવે છે તો ભાઈ પછી તમે એસએમસીનો વેરા લેવા આવો છો, વેરા થોડું લેટ થઈ જાય છો તો પછી તમે એના ઉપર પણ દંડ પેનલ્ટી આકારો છો, તો એ તમે શું કામ લેવો છો? લગભગ અમારી ગણતરી પ્રમાણે 11.5 કરોડ ગેલન પાણી અહીંયા ભરાયો હતો, જેમાં અમે 40% અત્યાર સુધી કાઢી શક્યા છે। હવે પ્રાયોરિટીમાં એ જ છે કે પહેલાં આ કાઢીએ, પછી જે પાર્સલ વ્યાપારી ભાઈઓના છે એ બહાર કાઢીએ, ત્યાર પછી જે 2 વ્હીલર 4 વ્હીલર છે એના બહાર કાઢવાના પ્રયત્ન કરીએ। સાથે સાથે સાફ સફાઈ અમે ઉપરના બધા માળોમાં કરાવી દીધી, ખાલી નીચેની બાકી છે, જે અત્યારે એસએમસીની મિની જેસીબી આવે છે તેનાથી અમે સાફ કરી શકીશું।